નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ, જેમાં એકમ 4 ભારતનું બંધારણ અને શિક્ષણ, એમાં આજે આપણે એક લાસ્ટ એનો મુદ્દો જોવાના છીએ અને એ છે માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું. માનવ અધિકારનું શિક્ષણ એ માનવ અધિકારો થકી જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોના વિકાસ સંબંધી શીખવાની પ્રક્રિયા છે. માનવ અધિકારનું શિક્ષણ એટલે સામાન્ય અર્થમાં આપણે એને શું કહી શકીએ? તો માનવને અધિકારો જે મળેલા છે એને લગતું શિક્ષણ. માનવ અધિકારો સંબંધિત જે કૌશલ્ય છે એમાં બીજાને સાંભળવું, સંવાદ અને સંબંધિત પ્રશ્નો પૂછવા, એના જેવી બાબતોનો સમાવેશ થાય છે. માનવ અધિકારોના શિક્ષણમાં એ બાબતોનો સમાવેશ થાય છે કે જેમ આપણને સ્વમાનની પડી છે, પોતાના માન સન્માનની છે, એવી સામેના વ્યક્તિની પણ માન સન્માન, એનું પ્રતિષ્ઠા એ જળવાય એ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિને મળેલી સ્વતંત્રતા, એની સહિષ્ણુતા, સત્ય, સમદ્રષ્ટિ જેવી જે અમૂર્ત બાબતો છે કે જેને આપણે જોઈ શકતા નથી. મૂર્ત એટલે કે જેને જોઈ શકીએ છીએ, જે ભૌતિક બાબતો કહી શકાય કે જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એવી બાબતો મૂર્ત છે. પરંતુ જે અમૂર્ત છે કે જેને આપણે જોઈ શકતા નથી, એવી બાબતો કે જે આપણે ઔપચારિક શિક્ષણ કાર્ય દરમિયાન આવા જે મૂલ્યો છે એને આપણે વિદ્યાર્થીઓની અંદર દ્રઢ કરી શકીએ છીએ. તો આમ માનવ અધિકારના શિક્ષણ જે છે એના મૂળભૂત તત્વો એ આપણે આ રીતના તારવી શકીએ કે આ જે અધિકારો છે એ સંબંધી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવા, આ અધિકારો પ્રત્યેના વલણ અને મૂલ્યોને વિકસાવવા, પ્રેરણા દ્વારા સક્રિય નાગરિકતાનું આપણે નિર્માણ કરવું અને જે પાયારૂપ માનવ અધિકારો છે એના સિદ્ધાંતોનું રોજબરોજના જીવનમાં સમાવેશન કરવું. તો વર્ગખંડની અંદર આપણી ભૂમિકા એ આવે કે આવા જે મૂલ્યો છે આપણે જો બાળકોને શીખવાડીએ તો એ મૂલ્યો, એ સિદ્ધાંતો ને પોતાના રોજબરોજના જીવનની અંદર એનું એ સમાવેશન કરશે. તો જે માનવ અધિકારનું શિક્ષણ છે એ શિક્ષણની અંદર તંત્ર અને શાળાની શું ભૂમિકા છે? તો પહેલામાં પહેલું, શાળા શિક્ષણને અસર કરતા જેટલા પણ રાષ્ટ્રીય કાયદાઓ છે કે જે વિદ્યાર્થીઓને અસર કરે છે, શિક્ષણને કરે છે, એ બધા જ રાષ્ટ્રીય કાયદાઓમાં માનવ અધિકાર શિક્ષણનો પણ સમાવેશ કરવો જોઈએ. કારણ કે શિક્ષણ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ એ જ માનવો છે, તો એમને લગતા જેટલા પણ અધિકાર છે એનો સમાવેશ એ શિક્ષણને લગતા રાષ્ટ્રીય કાયદાઓની અંદર કરવામાં આવે. માનવ અધિકારની જરૂરિયાત પ્રમાણેનું એનું અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનું આયોજન કરવામાં આવે. પૂર્વ સેવા અને સેવાકાલીન તાલીમમાં, પૂર્વ સેવા એટલે કે જ્યારે આપણે ટીચર તરીકેની અભ્યાસ કરતા હોઈએ, અત્યારે દાખલા તરીકે તમે જે DLEDનો અભ્યાસ કરી રહ્યા છો એ તમારી પૂર્વ સેવા થઈ ગણાય, અને જ્યારે તમે શિક્ષક બની જશો ત્યારે સેવાકાલીન તાલીમ, તો એમાં પણ માનવ અધિકાર અને એના શિક્ષણની જે પદ્ધતિઓ છે એનો સમાવેશ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણેનું શૈક્ષણિક સાહિત્ય એ પણ તૈયાર કરવું જોઈએ કે જેમાં માનવ અધિકારોનું શિક્ષણ એ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય. શાળા કક્ષાએ પણ જુદી જુદી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આપણે આયોજન કરી અને વિદ્યાર્થીઓની અંદર માનવ અધિકારો અંગેની જે જાગૃતિ છે એ આપણે જાગૃતિ એ પેદા કરી શકીએ અને એ એમના કુટુંબ, એમના સમાજ સુધી આપણે ફેલાતી કરી શકાય. આ સાથે માનવ અધિકારોના શિક્ષણમાં જોડાયેલા શિક્ષક સંઘો, માનવ અધિકાર સમૂહ અને જે NGO છે એ પણ આ ક્ષેત્રે આપણને મદદરૂપ બનતા હોય છે. અનૌપચારિક રીતે શાળા સમય બાદની પ્રવૃત્તિઓ, અનૌપચારિક રીતના શિક્ષણ એટલે કે ઔપચારિક રીતનું એટલે કે વર્ગખંડની અંદર 4 દિવાલની અંદર તમે જે શિક્ષણ પ્રાપ્ત કરો છો, ચોક્કસ તમારો અભ્યાસક્રમ છે, પાઠ્યપુસ્તક છે, એમાંનું જે શિક્ષણ પ્રાપ્ત કરો છો એ ઔપચારિક શિક્ષણ છે. અને વર્ગખંડની બહાર, શાળાના પરિસરની બહાર, તમારા કુટુંબની આજુબાજુ, સમાજમાં તમે જે શિક્ષણ પ્રાપ્ત કરો છો તે છે અનૌપચારિક શિક્ષણ. તો એ અનૌપચારિક શિક્ષણ કે જે શાળા સમય બાદની પ્રવૃત્તિઓમાં વિવિધ મંડળો અને યુથ ફોરમના માધ્યમથી પણ આપણે આ માનવ અધિકારોના શિક્ષણની સમજ એવી લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ શાળાઓની અંદર બાળકો, જે વડીલો છે, જે પંચાયતો છે, મ્યુનિસિપલ મંડળો છે, એ બધા જાગૃત બની અને જે નાના બાળકો છે એમની સાથે જે દુર્વ્યવહાર થતા કિસ્સા છે, એમને અન્યાય થતો, એમનું શોષણ થતા જે કિસ્સા આપણે જોઈએ છે, તે કિસ્સાઓની આપણે પોલીસને પણ આ સંબંધિત આપણે અધિકારીઓને પણ જાણ કરી શકીએ છીએ.
ત્યારબાદ શિક્ષકો દ્વારા બાળકોને જે માનવ અધિકારોની જાગૃતિ છે એ કેળવાય એની માટે એ વિષય ઉપર ચર્ચા સત્રોને આપણે ગોઠવણી કરી શકાય છે. સાથે સાથે પ્રાર્થના કાર્યક્રમોની અંદર પણ આપણે એવી વિશિષ્ટતા લાવી શકીએ છીએ અને આવી બાબતોનો આપણે સમાવેશ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ શાળાની અંદર આપણે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરી શકીએ છીએ અને આ માનવ અધિકારોના શિક્ષણને લઈને જેટલા પણ તજજ્ઞ વ્યક્તિઓ હોય એમનું શાળાની અંદર આપણે વક્તવ્ય પણ ગોઠવી શકાય છે અને પ્રશ્ન ચર્ચા પણ ગોઠવી શકાય છે. ત્યારબાદ લોકજાગૃતિ અને રેલીનું પણ આપણે આયોજન કરી શકીએ છીએ. નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરી શકીએ કે જેના વિષયો એ માનવ અધિકારનું શિક્ષણ એવા હોય અને એના દ્વારા આપણે બાળકોની અંદર આ માનવ અધિકારોની જાગૃતિ એ લાવી શકીએ છીએ. હવે આપણે જોઈ શિક્ષક અને તંત્રની ભૂમિકા. હવે આગળ જોઈએ શિક્ષકની શું ભૂમિકા છે. તો કહેવાય છે કે શિક્ષક એ વિદ્યાર્થીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી એ તમારી સાથેનો એનો સંબંધ એ એટલો સરળ હોવો જોઈએ કે એને જ્યાં પણ મુશ્કેલી પડે, જ્યાં પણ એ તકલીફ અનુભવે, જ્યાં પણ એ ગૂંચવણ અનુભવે તો ત્યાં તમે એના માર્ગદર્શક બનવા જોઈએ. તમારું એવું કડક સ્વરૂપ એ એની સામે ન હોવું જોઈએ કે એની પોતાની મૂંઝવણ જણાવતા એ ડરે, એ બીવે, પરંતુ તમારે એવું એની સાથે રહેવાનું છે કે એ એઝ અ ફ્રેન્ડ તરીકે તમારી સાથે પોતાની મૂંઝવણને શેર કરી શકે. પોતાની ચિંતાઓ છે, એની વેદનાઓ છે, એનું ભય છે, એની બીક છે, એના પ્રશ્નો છે, બધું એ તમારી સાથે વ્યક્ત કરી શકે. એ રીતનું આપણે શિક્ષક તરીકેની જવાબદારી છે. શિક્ષકે આ માનવ અધિકારોને લગતી જે બાબતો છે એને સમાજની અંદર પણ એની જાગૃતતા લાવવાની છે. ત્યારબાદ બાળકોની સાથે શાળાની અંદર કે શાળાની બહાર જે દુર્વ્યવહાર થતો હોય, એમની સાથે જબરજસ્તી થતી હોય, એમનું શોષણ થતું હોય તો આવા સમયે શાળા બહારની પરિસ્થિતિનો પણ એમણે સ્વીકાર કરી અને વિદ્યાર્થીઓને આ બધા જ જે કારણો છે એમાંથી સંભવિત ઉપાયો એ હાથ ધરી અને એમને મદદ કરવાની ભાવના એ શિક્ષકે કેળવવાની છે. ત્યારબાદ શિક્ષકની જવાબદારી કે જે માત્ર શાળા પૂરતી જ મર્યાદિત રહેતી નથી, પરંતુ શાળા પરિસરની બહાર પણ અને શાળાના સમય બાદ 11 થી 5નો જો સમય હોય તો એ પછી પણ એક શિક્ષકની જવાબદારી એ શિક્ષક તરીકેની મટી જતી નથી. પરંતુ ત્યાં પણ જો કોઈ બાળકોના જીવનની અંદર પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય તો એ સમસ્યાઓને હલ કરવા માટે એક શિક્ષક તરીકે આપણે તૈયાર રહેવાનું હોય છે. ત્યારબાદ શિક્ષક કે જેનો વર્ગખંડ એ રસપ્રદ બને, માહિતીપ્રદ બને, એ રીતનું એને શિક્ષણ કાર્ય કરાવવાનું છે. અને એનું શિક્ષણ કાર્ય માત્ર શિક્ષક કેન્દ્રી બને, એની અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એ એકમાર્ગીય બને એવું નહીં, પરંતુ બહુમાર્ગીય બને કે શિક્ષક પ્રશ્ન પૂછે, સામેથી વિદ્યાર્થીઓ જવાબ આપે અને ત્યાં વિદ્યાર્થીઓને પણ જો કોઈ પણ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ પણ સામે એનો ઉત્તર આ પ્રશ્ન પૂછી શકે, વિદ્યાર્થી પણ એકબીજાને પ્રશ્ન પૂછી શકે. આ રીતની મોકળાશ એ વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને આપવાની છે. અને જો એ રીતનું કામ થશે તો વિદ્યાર્થીઓના જે શંકા છે, જેમના જે પ્રશ્નો છે, એમની મૂંઝવણ છે એ બધાનો હલ થતો આપણને જોવા મળશે. અને ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીઓ જે શાળાની બહાર એટલે કે પોતાના ઘરમાં, સમાજમાં જે તકલીફોનો, જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ, એ સમસ્યાઓ ઉપર પણ શિક્ષકે ચર્ચા અને વિચારણા કરવાની છે અને પોતાના વિચારોની, પોતાના અનુભવોનું તેમણે આદાન પ્રદાન કરવાનું છે. ત્યારબાદ આ માનવ અધિકારોના શિક્ષણને લગતો જે મુદ્દો છે એને માટે શિક્ષકે શાળા વ્યવસ્થાપન સમિતિ કે જેને આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કહીએ છીએ, SMCના સભ્યો, એમની અને વાલી સંમેલનો પણ યોજવા જોઈએ અને આ મુદ્દા ઉપર એમણે ચર્ચા કરવી જોઈએ. ત્યારબાદ આ મુદ્દા ઉપર શિસ્તબદ્ધ રીતના ચર્ચા ગોઠવાય અને હકારાત્મક સશક્તિકરણની પ્રક્રિયાનો ઉપયોગ એ શિક્ષકે કરવાનો છે. ત્યારબાદ શિક્ષકે વિવિધ જવાબદારીઓ સોંપવાની છે અને જરૂરી માર્ગદર્શન એ વિદ્યાર્થીઓને આપતા રહેવાનું છે અને યોગ્ય એવા કાર્યક્રમો કે જે આ વિષયને લગતા કાર્યક્રમો હોય એની પણ એમણે ગોઠવણ કરવાની છે. ત્યારબાદ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વર્ગખંડની અંદર અસ્પૃશ્યતા, દંગાઓ, જાતીયતા જેવા જે સંવેદનશીલ મુદ્દાઓ છે એની માટે યોગ્ય માર્ગદર્શન એ શિક્ષકે પૂરું પાડવાનું છે. એની માટેની જે જાગૃતતા છે એ વિદ્યાર્થીઓની અંદર શિક્ષકે કેળવવાની છે. અને ખાસ કરીને શિક્ષકે શિક્ષણની અંદર જે જૂની પરંપરાઓ છે, જે જૂના માન્યતાઓ છે, અંધશ્રદ્ધા છે, એનો નાશ કરી અને અત્યારના પ્રવર્તમાન સમયની અંદર જે કંઈ પણ પરિવર્તનો થઈ રહ્યા છે એનો સ્વીકાર કરી અને વિદ્યાર્થીઓને એ પ્રમાણેનું શિક્ષણ આપવાનું છે. સાથે સાથે માનવ અધિકારને લગતી પ્રવૃત્તિઓ એ શિક્ષકે હાથમાં ધરવાની છે અને એને લગતી ચર્ચા એ વિદ્યાર્થીઓ સાથે કરવાની છે. ત્યારબાદ કેટલીક મહત્વના જે મૂલ્યો જે છે કે સહાનુભૂતિ છે, નૈતિકતા છે, સામે આવતા પડકારો જે છે, માનવ ગૌરવ છે, સમાનતા છે જેવી સંકલ્પનાઓ વિશે શિક્ષકે અધ્યયન અધ્યાપન કાર્યની અંદર એ બાબતોની સાંકળી લેવાની છે અને વિદ્યાર્થીઓને યોગ્ય સમજ એ પૂરી પાડવાની રહે છે.
તો આ સાથે આપણો આખો મુદ્દો જે છે માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું તે પૂર્ણ થાય છે। એટલે તમારે સ્વાધ્યાય કાર્યની અંદર માનવ અધિકારોનું શિક્ષણ એટલે શું, માનવ અધિકારના શિક્ષણમાં તંત્ર અને શાળાની ભૂમિકા અને માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા, એ ત્રણ મુદ્દા ઉપર તમારે ટૂંક નોંધ લખવાની રહેશે। અને આ સાથે આપણો કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેનો સંપૂર્ણ કોર્સ એ અહીંયા પૂર્ણ થાય છે। હવે ફરીના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્રની અને બ્લુપ્રિન્ટની ચર્ચા કરીશું। થેન્ક યુ।